આજે તમે કામે વહેલા નીકળી જાઓ, છોકરાઓને સ્કૂલની ફી ભરવાની આજે છેલ્લી તારીખ છે. હા યાદ છે મને. અય હા ભાઈ, તો એક ગ્લાસ પાણી નો આપતો. પાણી તો આપી દે, પણ પેલા તમે મારી વાત સાંભળો. ઘરમાં રાશન ખૂટી ગયું છે અને ગેસનું બિલે આવી ગયું છે અને છોકરાઓને નવા કપડા પણ લેવાશે. હા એ બધું થઈ જાહે. તમારી પાસે બધી વાતનો એક જ જવાબ હોય, હા એ બધું થઈ જાહે. પપ્પા, મારી સ્કૂલમાં મારી બધી ફ્રેન્ડ પાસે નવી સાયકલ છે, મને ક્યારે લઈ દેહો? થોડાક દિવસમાં જ લઈ દે બેટા. જ્યારે હોય ત્યારે આવું જ કહેતા હોય. પૂછું કેમ આજે હાવની માણસ હવો? કાઈ નથી થયો. નહીં, કાંઈક તો છે. મને લાગે છે કે હું બધાની જરૂરિયાતો પૂરી કરવામાં વ્યસ્ત થઈ ગયો છું. છોકરાઓને શું જોવે છે, ઘરમાં શું ઘટે છે, બધાયનું ધ્યાન હું રાખું છું, પણ મને ક્યારેય કોઈ નથી પૂછતું કે તને શું જોવે છે. જયારે છોકરાઓ વસ્તુનું વેન કરે છે ને ત્યારે હું લાવી નથી શકતો ને ત્યારે મને મારી ખુદ ઉપર બહુ ગુસ્સો આવે છે. જયારે ઘરના ખર્ચા વધે છે ને ત્યારે મને રાતે ઊંઘ નથી આવતી, તોય હું સવારે હસતું મોઢું રાખીને કામે નીકળી જાઉં છું. કારણ કે હું એક બાપ છું, હું એક પતિ છું, મારે તૂટવાનો અધિકાર નથી. મને માફ કરજો, હું રોજ તમારી પાસે અપેક્ષા રાખતી રહી, પણ મેં તમને સમજવાની કોશિશ ક્યારેય ન કરી. મારે પૈસાની જરૂર નથી. જયારે હું કામેથી ઘેરે આવું ને ત્યારે મને કોઈ પૂછે કે દિવસ કેવો ગયો, ઈ જ મારા માટે ઘણું છે. આજ પછી તમે એકલા નથી અને આ ઘરની તમારી એકલાની જવાબદારી નથી. હવે હું પણ તમને સાથ દેવરાવીશ. મિત્રો, દરેક પુરુષના ચહેરા પાછળ એક લડાઈ હાલતી હોય છે. એની ખબર એની સિવાય બીજા કોઈને નથી હોતી. તેથી ઘરમાં કામ કરનાર વ્યક્તિને માત્ર જવાબદારી નહીં, થોડોક પ્રેમ અને સન્માન પણ આપો.